અને હવે આપણે તમને સંભળાવવાના છે મોરનો અવાજ. કારણ કે હાથમાં નામ મિથુનનું લખ્યું હોય તો એનો અવાજ શું ન આવડતો હોય તો તમે બોલો તો એ મિથુનનો કાંઈક ફેમસ 2-3 ડાયલોગ બોલો. મીંદડીનો અવાજ સંભળાવી. તો સ્વાગત છે મિત્રો તમારા બધાનું ફરીથી એક આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. અને મિત્રો ગુજરાતમાં પડી ગઈ શાંતિ એટલે આપણે એમ થયું કે હાલો ને એક આજે છે ને વ્લોગ બનાવી લઈએ. અને આજે વ્લોગ આપણે એનો બનાવવાનો છે કે તમે મિથુનને તો ઓળખતા આવી છો, જે હિન્દી ફિલ્મના એક્ટર હતા, બરોબર. તમારા ડુપ્લિકેટ મિથુન જોવો હોય ને તો હું તમને બતાવવાનો છું. આજ અમારા ગામમાં એક ભાઈ છે જેનું નામ છે પિન્ટુભાઈ, અને એ મિથુનનો અવાજ કાઢે, મોરનો અવાજ કાઢે, તમે કયો એનો અવાજ કાઢી દે, બરોબર. તો આપણે આજે એની પાસે મુલાકાત લેવાના છીએ અને તમને છે ને બધા અવાજ સાંભળવાના છે અને એન્ટરટેનમેન્ટ કરવાના છે. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. અને હવે આપણે જવાનું છે મિથુનભાઈ પાસે, એટલે ટૂંકમાં કહેતો ડુપ્લિકેટ મિથુન પાસે. અને એને મિત્રો મિથુનના એટલા મોટા ફેન છે ને કે એને હાથમાં નામ મિથુનનું લખાવ્યું. હવે હાથમાં નામ મિથુનનું લખાવ્યું હોય તો એને મિથુનનો અવાજ કાઢતા હું ન આવડે. તો હાલો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમારો અવાજ કેનો સાંભળવો છે. પણ આજે હું તમને 3 પ્રકારના અવાજ સંભળાવવાનો, બરાબર. બાકી એને તો બધાય આવડે પણ તમે છે ને વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. મિત્રો આ વિડીયો છે ને એ છે કાલનો, કારણ કે કાલ મને મિથુનભાઈ ભેગા થઈ ગયા એટલે મેં સીધો કાલ વિડીયો રેકોર્ડ કરી લીધો અને આજે છે ને મેં કીધું ઇન્ટ્રો આપી દઈ અને પછી આપણે અપલોડ કરી દઈશ. તો ચેનલ ઉપર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. The next day. તો મિત્રો અમારા ગામમાં છે એક પિન્ટુભાઈ અને એ મિથુનના એટલા બધા આશિક છે ને કે એના હાથમાં નામ મિથુનનું લખાયું છે. જો તમને દેખાડું, બતાવો તો પિન્ટુભાઈ, જોઈ લ્યો જો હે મિથુન. तेरे नाम का कुत्ता पालूं साले. કારણ કે હાથમાં નામ મિથુનનું લખ્યું હોય તો એનો અવાજ શું ન આવડતો હોય તો તમે બોલો તો એ મિથુનનો કાંઈક ફેમસ 2-3 ડાયલોગ બોલો. आपकी सोच मेरे इरादों की इमारत को हिला नहीं सकती. फटे मोहब्बत की है मैंने गीता से. फटे चले पब्लिक के पास टाइम नहीं है. अरे भाई जल्दी चलो, बस निकल जाएगी. लो ये कमल लो. और तुम अरे अपनी पकड़ छोड़ो, हम तो सिपाही सिपाही कोई शक. અને હવે આપણે તમને સંભળાવવાના છે મોરનો અવાજ. જય લે ભાઈ, કાંઈ ઘટે. તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હજી આપણે ઘણા બધા અવાજ સંભળાવવાના છે તો કોમેન્ટ કરો. મીંદડીનો અવાજ સંભળાવી. અને હવે એમ કહો કે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો એમ તો મિત્રો મને પણ મીંદડીનો અવાજ કાઢતા આવડે છે તો તમને સંભળાવું. હવે આપણે મિથુનભાઈનો અવાજ કાઢો તો. મિત્રો મારો અવાજ છે ને એ મીંદડી જેવો છે અને આપણા મિથુનભાઈ રહ્યા ને એનો મીંદડા જેવો અવાજ છે. તો મિત્રો તમારે ફૂલ વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરો ફટાફટ, આપણે ફૂલ વિડીયો બનાવશું.